નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી સોરઠિયા રોહિત રાજવંશી જ્ઞાતિ શિક્ષણ ટ્રસ્ટ સુરત દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તારીખ 8 જૂન 2025 ધરીમાતા કોમ્પ્યુટરની હોલ ખાતે સાંજે 5 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 24 સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તથા સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ છોટુભા પાટીલ તથા સામાજિક અગ્રણી અશોકભાઈ ગોહિલ, પરેશભાઈ મેવાડા, ભરૂચ, કિશોરભાઈ ડોડિયા, હેમલતાબેન કટરિયા, દીપ્તિબેન મિયાત્રા, મીનાક્ષીબેન, જ્યોતિબેન, અશોકભાઈ ડોડિયા, ગિરીશભાઈ સોલંકી અને કેતનભાઈ વાટેસર તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। અને હું છું રિપોર્ટર દિનેશકુમાર પી બાબરિયા જેથી બતવાર ભાવેશ પાલજીભાઈ તેમને પણ અનુરોધ છે કે તેઓ સ્ટેજ પર આવે। બતવાર ભાવેશ પાલજીભાઈ જે માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રીમાં ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે, પીએચડીની તૈયારી હાલ ચાલુ છે, હાલમાં કિરણ હોસ્પિટલમાં એચઆર તરીકે ફરજ બજાવે છે। બતવાર ભાવેશ પાલજીભાઈ જેમનું સન્માન હિમાંશુ મિયાત્રા અને વિશાલભાઈ ડોડિયા કરશે। હિમાંશુભાઈ મિયાત્રા તથા વિશાલભાઈ ડોડિયા, સાહિલભાઈ બારૈયા એમનું સન્માન કરશે। તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરીશું। આપણા સમાજનું સર્વશ્રેષ્ઠ ગૌરવ